श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे कुंज एकादशी एनी थोड़ीक जाणकारी जोई। एटले आवी रीते प्रभु माटे बधा व्रज भक्तो આવી અલગ અલગ નિકુંજો બનાવે છે અને બધા નિકુંજોમાં પ્રભુ બિરાજે છે અને વ્રજ ભક્તોને આનંદ કરાવે છે અને આવા કુંજના પણ સુંદર સુંદર પદ આવે છે। તો એક બે કડી આજે જોઈએ આપણે। ચલો કે ન દેખન કુંજ કુટી, ચલો કે ન देखन कुंज कुटी, मदन गोपाल जहाँ मध्य नायक, मदन गोपाल जहाँ मध्य नायक, मन मत फौज लूटी, चलो की न देखन कुंज कुटी। आवा सुंदर कुंजना सुंदर सुंदर पदों अष्टसखाओए गायेला छे। पछी फागण वध 11 એટલે આજે કુંજ એકાદશી એ દિવસે પ્રભુને કેસરી દોરિયાના વસ્ત્ર આવે છે, મસ્તક પર પાગ હોય છે, પછી પાગની ઉપર મીનાના મુકુટ ધરવામાં આવે છે, કાચનીનો શૃંગાર હોય છે, ચોવાની ચોલી આવે છે અને આભૂષણ બધા લાલ મીનાના અને ટાઢા વસ્ત્ર સફેદ હોય છે। આવી રીતે સુંદર શૃંગારનો સાજ હોય છે અને સામગ્રીમાં વિશેષ તો રાજભોગમાં મોહનથાળ, પછી પાટિયાની સેવ, કેસરી ઘેબર, ગુલાબનો શીરો, બુંદીની છાશ, પછી 2 ભુજાના 2-3 પ્રકારના શાક, આવી રીતે ઘણું બધું જાત જાતનું પ્રભુને ધરવામાં આવે છે। ત્યાર પછી આવે છે હોળીનો ઉત્સવ એટલે કે પૂનમ। તો શ્રી ઠાકોરજીનો વિવાહ સર્વ સખીઓ મળીને રચે છે। વિવાહ ખેલ ત્યાં જાય છે અને હોળીમાં નારિયેળ હોમી પરસ્પર ગાંઠ એટલે કે છેડાછેડી બાંધીને અને હોળીની ગાર ગાવામાં આવે છે એટલે કે ફાગ ગવાય છે। શ્રી નંદ બાવા પછી વ્રજના બધા આસુરોનો ઉપદ્રવ એક પછી એક થતો હતો અને એ પીડા દૂર થવાથી એ બધી પીડાઓ દૂર થઈ જાય એવી બધાને ખૂબ ઈચ્છા હતી। તો એ ઈચ્છાથી જ નંદ આદિ બધા ગોપોએ ગ્વાલોએ બધાએ આજે છે બાલગ્રહ પીડા અને શાંતિ એના માટે હોળીનું પૂજન કર્યું હોય એવું માનવામાં આવે છે અને એ જ કારણથી આજ સુધી ભગવદ્ મંદિરોમાં પણ આ હોળીનો પૂજાનો પ્રકાર ચાલતો હોય છે। ખેલના જે દિવસો હોય છે એમાં છેલ્લા ફાગણના જે 10 દિવસ આવે છે ત્યારે પ્રભુ બગીચામાં પધારે છે અને ત્યાં પ્રભુના સન્મુખ રાળ ઉડાડવામાં આવે છે। રાળનો મોટો ભડકો થાય છે એ વિપ્રયોગ અગ્નિનું સ્વરૂપ હોય છે એટલે કે વસંત પંચમીથી લઈને ડોલ ઉત્સવ સુધી બધા દિવસો એટલા જલ્દી પસાર થઈ જાય છે કે ખબર જ નથી પડતી કે અરે હવે તો આ ડોલનો ઉત્સવ આવી ગયો નજીકમાં। અને તેમ તો વ્રજભક્તોનો આનંદ તો વધારે ને વધારે વધતો જાય છે પણ પછી એમ થાય છે કે અરે આ જ્યારે ખેલ પતી જશે, ઉત્સવ થઈ જશે પછી એમ એટલે એમની અંદર દુઃખ વ્યાપી જાય છે, વિરહ વ્યાપી જાય છે, મનમાં વિરહ અગ્નિ ખૂબ મોટા પ્રમાણમાં ભડકી આવે છે અને આ વિરહ અગ્નિનું જે સ્વરૂપ છે, જ્વાલા જે અંદર ઉમડી છે એ જ જ્વાલા રાળ એટલે રાળનો ભાવ એવો છે કે આ વિરહ અગ્નિનું સ્વરૂપ છે જે વ્રજભક્તોની અંદર પ્રકટ થયેલું છે એ બતાવવા માટે પ્રભુના સન્મુખ રાળ ઉડાડવામાં આવે છે। ત્યાર પછીનો ઉત્સવ આવે છે ડોલ ઉત્સવ એટલે કે ફાગણ વદ પડવો। તે દિવસે પ્રભુને શૃંગાર જે આવે છે તો સફેદ ચીકણી જગન્નાથીના વસ્ત્ર આવે છે, કિનારી વગરના હોય છે, વાગો ઘેરદાર હોય છે, ટાઢું વસ્ત્ર લાલ આવે છે, પાગ ખીડકીની અને સાદી ચંદ્રિકાની આવે છે। પીછવાઈની ઉપર પણ સફેદ ગુલાલના છાપવાળા આવા ચિત્રણ કરેલા એવી પીછવાઈ આવે છે। આભૂષણ બધા સોનાના આવે છે અને કર્ણમાં 4 ફૂલ ધરવામાં આવે છે, શૃંગાર મધ્યનો આવે છે અને ત્યાર પછી ભારે ખેલ થાય છે, 4 ખેલના સુંદર દર્શન થાય છે। તો જે ડોલ ઉત્સવ જે છે તો એ ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર જે દિવસે હોય એ દિવસે જ મનાવવામાં આવે છે
અને આ દિવસે પ્રભુને નિકુંજમાં 4 પ્રકારના જે ભક્તો છે, એટલે કે પ્રથમ નિર્ગુણ, પછી સાત્વિકી, રાજસી અને તામસી, આ 4 પ્રકારના વ્રજ ભક્તો સાથે પ્રભુ વિહાર કરે છે, એમની સાથે ખેલે છે, સખ્ય ભાવનો આનંદ બધાને કરાવે છે. અને પ્રાચીન સમયની એક વાર્તા અહીંયા આવે છે, એ આપણે એનું આજે વાંચન કરીએ છીએ. પ્રાચીન સમય એવો હતો કે જ્યાં ધર્મના 4 પાયા હતા: તપ, શ્રૌત, દયા અને સત્ય. આ 4 પગથી ચરણથી એ વર્તાતો હતો. અને તે વખતે શ્રી પૂર્ણ પુરુષોત્તમ પર્ણ નીલગિરી ઉપર રોહિણી કુંડના તટ ઉપર શ્રી જગન્નાથ ક્ષેત્રમાં સાક્ષાત સ્વસ્વરૂપે ભૂતલ ઉપર બિરાજતા હતા. તે વખતમાં ઉજ્જૈનના જે રાજા હતા ઇન્દ્રદુમ્ન, એ પરમ વૈષ્ણવી હતા. તે અનિર્ષ ભગવત સેવામાં જ રહેતા. તેને એવી ઈચ્છા થઈ કે તીર્થયાત્રા કરવી. પછી તેણે પોતાના કુલગુરુને પહેલાં વિનંતી કરી અને કહ્યું કે હે કૃપાળુ, આપ પ્રથમ યાત્રામાં પધારો. જે ક્ષેત્રમાં શ્રીહરિના પ્રત્યક્ષ સ્વસ્વરૂપાનંદની પ્રાપ્તિ થતી હોય તેવા સ્થળની આપ શોધ કરો અને પછી આપણે સર્વતીર્થમાં જઈએ. રાજાની શ્રદ્ધાથી પ્રસન્ન થયેલા એમના કુલગુરુ એ ફરતા ફરતા શ્રી પુરુષોત્તમપુરીમાં પહોંચ્યા. સાક્ષાત બિરાજમાન શ્રીની ઝાંકી કરી અને પ્રસાદ, માળા, બીડું વગેરે પધરાવીને ઉજ્જૈન આવ્યા અને રાજાને શ્રી પુરુષોત્તમ ક્ષેત્રની બધી કથા કહી. સાંભળતા તરત રાજાએ સર્વ પ્રજાને સાથે તેડી મોટા સંગતિ શ્રી જગદીશના શરણે જવા પ્રયાણ કર્યું. જ્યાં રાજા પહોંચે છે તેવામાં શ્રીની ઈચ્છા એવી થઈ કે સતયુગનો અંત છે, ત્રેતામાં પ્રજાના અધિકારની ન્યૂનતા પ્રાપ્ત થશે, માટે સ્વસ્વરૂપથી તિરોહિત થઈ ઇન્દ્રદુમ્નથી મૂર્તિમાં હું બિરાજુ બનું, એવી ઈચ્છા થતાં આપ અંતર્ધાન થયા. ભક્તરાજ ઇન્દ્રદુમ્નને ખબર મળતા શોકથી વ્યાપ્ત બની ગયા અને અન્ન જળ સર્વસ્વ છોડી એક શ્રીનું સ્મરણ ધ્યાન કરવા લાગ્યા. 7મે દિવસે આકાશવાણી થઈ કે હે રાજેન્દ્ર, ખેદ ના કર અને આવતીકાલે સ્નાનાદિ નિત્ય નિયમ પહોંચી સમાજ સાથે સમુદ્ર ઉપર જજે. સમુદ્રમાં તણાતા 3 દારૂ એટલે કે કાષ્ટ આવશે, એટલે કે લાકડું, તેને પધરાવી ગુપ્ત સ્થાનમાં સ્થાપના કરજે. 21 દિવસ સુધી જોઈશ નહીં અને મંદિર બંધાવી તેમાં તે કાષ્ટથી બનેલા 4 સ્વરૂપ શ્રી કૃષ્ણ, બલભદ્ર, સુભદ્રા અને સુદર્શન પધરાવજે. તે વચનામૃતથી પ્રસન્ન બનેલા ઇન્દ્રદુમ્ન રાજાએ તે પ્રમાણે સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલા કાષ્ટને ડેરા બાંધી ગુપ્ત રીતે પધરાવ્યા. વિશ્વકર્મા આવી સ્વરૂપ નિર્માણ કરે છે. તેમાં 20મે દિવસે ભક્તરાજને ઝાંકી કરવા ઈચ્છા થતાં ઝંકે છે. તેવામાં વિશ્વકર્મા અંતર્ધાન થઈ જાય છે. શ્રી સ્વરૂપમાં હસ્ત નિર્માણ થયા ન હતા તે તેમ જ હતા. પછી મંદિર તૈયાર કરાવી નારદાદિ ઋષિમંડળની આજ્ઞા પ્રમાણે પ્રતિષ્ઠા કરી શ્રીને મંદિરમાં પધરાવ્યા. પછી વેદશાસ્ત્ર વિધિથી ષોડોપચારથી સેવા કરી અને તે સમયે શ્રી જગદીશ પ્રભુએ સ્વમૂર્તિથી મેઘ ગંભીર વચનામૃતથી રાજાને આજ્ઞા કરી કે હે રાજેન્દ્ર, અહીં 1 વર્ષમાં 12 મહોત્સવ કરવા, જેમાં હે ભૂપતિ મારો ડોલનો ઉત્સવ કરવો. આવી આજ્ઞા થતાં રાજાએ પ્રથમ શ્રી જગદીશ ક્ષેત્રમાં ડોલ ઉત્સવ કર્યો હતો. અને તે કારણથી શ્રી મહાપ્રભુજી પ્રકટિત સંપ્રદાયમાં પણ ડોલોત્સવ કરવામાં આવે છે. કેમ કે જ્યારે આચાર્ય ત્યાં જગન્નાથપુરી પધાર્યા ત્યારે સ્વયં પ્રભુએ આજ્ઞા કરી હતી કે આ ડોલોત્સવ આપના સંપ્રદાયમાં પણ શરૂ કરો. એવી રીતે આપણા સંપ્રદાયમાં પણ આ ઉત્સવની શરૂઆત થઈ. આજ માટે એટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.